ચલો આજે આપણે નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ 2025-26 અંતર્ગત આજે આપણે ધોરણ પહેલામાં ગણિતની પરીક્ષા લેવાની છે. જે અત્યાર સુધી આપણે બધું ભણ્યા છે ને એમાંથી હું થોડા ઘણા પ્રશ્ન પૂછીશ, એને તમારે મને સરસ રીતના જવાબ આપવાના, વિચારીને જવાબ આપવાના. ઓકે? ચાલો આપણે પહેલા તમને બધાને મેં એક પેપર આપી દીધું છે. આપ્યું છે? ચલો તો પેલા નામ લખેલું છે ને એના સામે તમારું નામ લખી નાખો બધા. ચલો લખાઈ ગયું? ચલો એમાં પેલો પ્રશ્ન છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. લખેલું છે ને બધા પાસે? એવા પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો એમ 5 પ્રશ્નો છે. એ 5 પ્રશ્ન તમારે વાંચીને જવાબ લખવાના છે. ચલો વાંચતા જાઓ, નિરાતે સમજી વિચારીને એના જવાબ લખવાના છે. પેલો પ્રશ્ન વાંચો તો શું છે? 6 અને 8 માંથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. ઓકે ચરિયાબેન, બીજો પ્રશ્ન વાંચો. 13 અને 6 માંથી 13 અને 16 હા. માંથી નાની સંખ્યા ખાલી જગ્યા. છે. ઓકે 13 અને 16 માંથી નાની સંખ્યા તમારે વિચારીને લખવાની છે. ચલો જસુબેન, ત્રીજો પ્રશ્ન વાંચો. 14 9 19 માં સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા. છે. તમારે જે જવાબ આવતો હોય તમારે એમાં લખવાનો છે. ચલો હર્ષિતાબેન, એનો પછીનો પ્રશ્ન વાંચો. 5 થી ખાલી જગ્યા સંખ્યા છે નાની મોટી. હા, કૌંસમાં લખ્યું છે નાની જ કે મોટી એમ લખવાનું છે. ચલો રેનીશભાઈ, 5મો પ્રશ્ન વાંચો. ક્યાં ફળોની સંખ્યા વધારે કહેવાય? 13 કેળા કે 17 કેરી? ચલો બધા એક પ્રશ્ન વાંચ્યા, બરોબર? એમાંથી વિચારી તમારી રીતના તમારે એકબીજાને જોવા નથી દેવાના અને તમારે બધાએ જવાબ લખવાના છે. ચલો લખવા માંડો. ચલો લખાઈ ગયું? ચલો આપણે પેલા રેનીશભાઈથી સ્ટાર્ટ કરીએ. લાવો રેનીશભાઈ પેપર તમારું. 8 13 19 નાની ને 17 કેરી. વેરી ગુડ. લાવો રિયાબેન. 8 13 19 નાની ને 17 કેરી. વેરી ગુડ. લાવો. 8 17 19 નાની 17. સરસ. લાવો સીતાબેન. 8 13 19 નાની ને 17. વેરી ગુડ. 8 13 19 નાની ને 17. 17 કેરી લખવાની કે કયા ફળનો પ્રશ્ન પૂછ્યો છે? આઠ 13 19 નાની ને 17. વેરી ગુડ કેરી. સરસ. ચલો હવે હું તમને થોડીક વસ્તુ આપીશ, બરોબર? એ તમારે મને ગણતરી કરીને જવાબ આપવાનો છે. ચલો આપણે સીતાબેન, હવે તમારો વારો છે. હવે હું તમને આમાં જો પેલા સળી છે ને તમારી પાસે, ચલો એ કેટલી સળી છે એ ગણીને જવાબ દે. હા, અને આ બાજુ 7 છે તો કુલ કેટલી થશે? 14. વેરી ગુડ. ચલો બ્લોક ગણ. બ્લોક કેટલા છે? કેટલા છે? 6. હા, પછી અહીંયા કેટલા છે?
10 તો બંને મળીને કુલ કેટલા બ્લોક થશે? 16 વેરી ગુડ. ચલો પથ્થર ગણો. 6 આ બાજુ કેટલા છે? 5 તો 2 થી ભેગા કરીએ તો કેટલા થશે? 11 વેરી ગુડ. ચલો હવે ચેક રબર કેટલા છે ગણો. 2 2 4 કેટલા થશે? 6 વેરી ગુડ. ચલો પેન્સિલ ગણો. 3 હા 12. ચલો તો બધી ભેગી કરીએ તો કુલ કેટલી થશે? 15 અરે વાહ, વેરી ગુડ. ચલો રીનિશભાઈ, અહીંયા મેં કેટલાક બધા પૈસા આપ્યા છે. પૈસા એટલે કે નાણાં, બરોબર. 10 ની નોટું છે, 5 ની છે, 2 ની છે, 1 ની છે અને 5 ના સિક્કા પણ છે. તો અહીંયા પૈસા આપ્યા છે ને એમાંથી તારે મને 7 રૂપિયા આપવાના છે. પાંચ ને 2 7. વેરી ગુડ. ચાલો હવે તારે મને 13 રૂપિયા આપવાના છે. દસ 2 ને 1. વેરી ગુડ. ચલો હવે તારે મને 20 રૂપિયા આપવાના છે. જો ફટાફટ કરીને દે ઈ તો. સરસ. 10 ને 10 20. વેરી ગુડ. ચલો હવે તારે સાંભળવાનો પ્રશ્ન. તારે 5 રૂપિયાનો જ ઉપયોગ કરવાનો છે અને 15 રૂપિયા દેવાના છે મને. બીજા એકેય સિક્કા નથી લેવાના. કેટલી નોટો થઈ? 5 3 15. વેરી ગુડ. ચલો હવે તારે 2 રૂપિયાના જ સિક્કા લેવાના, બરોબર, અને 12 રૂપિયા મને આપવાના છે. બે 4 6 8 10 ને 12. અરે વાહ, વેરી ગુડ. ચલો રિયાબેન, તમારે અહીંયા પૈસા પડ્યા ને એમાંથી મને 7 રૂપિયા આપવાના છે. આપી દો 7 રૂપિયા. અરે વાહ, સરસ, વેરી ગુડ. ચલો હવે તારે મને 13 રૂપિયા આપવાના છે. ક્યાં? ઓકે, વેરી ગુડ. ચલો હવે તારે મને 20 રૂપિયા આપવાના છે. અરે વાહ, સરસ, ફટાફટ. 10 ને 10 20. ચલો હવે તારે 5 રૂપિયાનો ઉપયોગ કરવાનો છે અને તારે મને 15 રૂપિયા દેવાના છે. તાર સિક્કા લેવો તો સિક્કા અને નોટ લેવી તો નોટ. અરે વાહ, વેરી ગુડ. ચલો હવે તારે 2 રૂપિયાના સિક્કા લેવાના અને 12 રૂપિયા કરીને દેવાના છે મને. અરે વાહ, વેરી ગુડ. સરસ. જસુબેન, તમારે મને 5 રૂપિયાનો ઉપયોગ કરવાનો છે અને 15 રૂપિયા આપવાના છે મને. 5 જ રૂપિયા લેવાના. 5 ના તારે જેટલા સિક્કા લેવાના લઈ શકે, પણ તારે મને 15 રૂપિયા કરવાના છે. 5 10 15. વેરી ગુડ. ચલો હવે પૈસા પડ્યા ને એમાંથી તારે મને 20 રૂપિયા આપવાના છે. બધા હેલું જ કરે. 10 ને 10 20. વેરી ગુડ. ચલો તારે મને 13 રૂપિયા આપવાના છે.
થઈ ગયા 13? ક્યાં લાવો બતાવો. 2, 4, 6, 8, 10, 12 ને 13. વેરી ગુડ. ચલો તારે મને 7 રૂપિયા આપવાના છે. અરે વાહ, સરસ. ચલો તારે 2 ના સિક્કાનો ઉપયોગ કરી અને મને 12 રૂપિયા દેવાના છે. બે ના સિક્કા લેવાનો. લાવો. 2, 4, 6, 8 ને 10 જ રૂપિયા થયા. અહીંયા છે. ઓકે, સરસ. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. ચલો રસનીબેન, તમારે મને 7 રૂપિયા આપવાના છે. અરે વાહ, વેરી ગુડ. ચલો હવે મને 13 રૂપિયા આપો. કેટલા આપ્યા? 13. 2, 4, 6, 8, 10, 11, 12 ને 13. વેરી ગુડ. ચલો હવે તારે મને 20 રૂપિયા આપવાના છે. અરે વાહ, 10 ને 10, 20. ચલો તારે મને 5 રૂપિયાની નોટ લે તો નોટ ને સિક્કા લેવો તો સિક્કા. તો તારે મને 15 રૂપિયા આપવાના છે. તે નોટ ને સિક્કા 2 લીધા. વેરી ગુડ. ચલો તારે મને 2 ના સિક્કાનો ઉપયોગ કરીને 12 રૂપિયા ગણી દેવાના છે. 2 નો સિક્કા લેવાના છે પણ 12 રૂપિયા થવા જોઈએ. બે ના સિક્કા લેવાના અને 12 રૂપિયા કરવાના છે. બે, 4, 6, 8, 10 ને 12. વેરી ગુડ. ચલો જાનીબેન, આ ચિત્રના આધારે તારે મને પ્રશ્નના જવાબ દેવાના છે. ગણતું જવાનું અને મને જવાબ દેતો જવાનું, બરોબર? એટલે પેલો પ્રશ્ન વાંચ. શું લખેલું છે? આપેલ ચિત્રમાં વાદળની સંખ્યા કેટલી છે? ગણી લ્યો. વાદળ કેટલા છે? 3. વેરી ગુડ. ચિત્રમાં ફક્ત એક જ સંખ્યામાં હોય તે પ્રાણી કયું છે? હાથી. તિતલી અને કબૂતર મળી કુલ કેટલા થશે? તિતલી બોલતા શીખી ગયા બધા કા પતંગિયામાંથી? 5. વેરી ગુડ. કાચબા અને ફૂલ મળી કુલ કેટલા થશે? કેટલા છે કાચબા અને? 9. વેરી ગુડ. બતક કરતા માછલી કેટલી વધારે છે? 3. વેરી ગુડ. ચલો સીતાબેન, અહીંયા ચિત્ર આપ્યું છે ને નીચે પ્રશ્ન આપ્યા છે. એ પ્રશ્ન વાંચીને તારે મને જવાબ દેવાના છે. ઓકે, ચાલો. આપેલા ચિત્રમાં વાદળની સંખ્યા કેટલી છે? 3. સરસ. ચલો બીજો પ્રશ્ન વાંચો. ચિત્રમાં ફક્ત એક જ સંખ્યામાં હોય તે પ્રાણી કયું છે? કયું છે? હા, હાથી. વેરી ગુડ.
પતંગિયો અને ચકલી મળી કુલ કેટલા થશે? પેલા પતંગી ગણવાના અને પછી ચકલી ગણવાની. બે ભેગા કરી તો કેટલા થાય? 5. હા, વેરી ગુડ. ચલો પછી કાચબો અને ફૂલ મળીને કુલ કેટલા થશે? કયા ફૂલ છે જોજો, એમાં બે પ્રકારના ફૂલ છે. ચિત્રમાં જોઈ લે કયા ફૂલ બતાવ્યા છે, નીચે પ્રશ્ન વાંચ્યો એમાં. 9. વેરી ગુડ. ચલો એને પછી બતક કરતા માછલી કેટલી વધારે છે? બતક કેટલા છે 1 2 અને માછલી કેટલી છે? 5. હા, તો કેટલી વધારે છે માછલી? 3. વેરી ગુડ.